મારા મિત્રો તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું કે જો તમારે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો હવે ટૂંક જ સમયમાં 2026ની અંદર જે ટ્રેક્ટર સબસિડી યોજના છે એ શરૂ થવાની છે। એની વાત કરીશું કઈ એની અંદર જે ડોક્યુમેન્ટ આવે છે એ કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલી સબસિડી મળે એની વાત કરીએ તો 40 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર ₹45,000ની સહાય ખેડૂતોને મળે છે। જે મિની ટ્રેક્ટર આવે છે એની અંદર જે 40 PTO હોર્સ પાવરનું આવે છે એની અંદર 45,000 અને 40 PTO હોર્સ પાવર ઉપરથી જે આવે છે ટ્રેક્ટર એની અંદર ₹1,00,000ની ખેડૂતોને સહાય મળતી હોય છે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો જે આઈ ખેડૂત પોર્ટલ જે ગુજરાત સરકાર દ્વારા બનાવેલ છે ખેડૂતો માટે, ત્યાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। પોતાના મોબાઈલથી પણ ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે છે, એની વાત આગળ કરીશું। તો તમારે જો આઈ ખેડૂત પોર્ટલની અંદર ઓનલાઈન અરજી કરવી હોય તો એ કઈ રીતે કરવાની એ પણ આપણે સમજાવીશું। તો હવે વાત કરીએ કે ખેતીવાડી યોજના માટે અહીં ક્લિક કરો। આપણે ખેતીવાડી યોજનાની અંદર આ જે ફોર્મ ભરવાનું છે એટલે આપણે ખેતીવાડી યોજનાને પસંદ કરવાની છે। હવે વાત કરીએ કે આપણે ફોર્મ કઈ રીતે ભરી શકીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય જે તે ગામના, ત્યાં પછી CSC કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે જે ઝેરોક્સની દુકાન હોય ત્યાં પણ ખેડૂતો અરજી કરાવી શકે છે। અને જો ખેડૂત પોતે શિક્ષિત હોય કે એમના બાળકો શિક્ષિત હોય તો તેઓ પોતાના મોબાઈલથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે। યુટ્યુબની અંદર વિડીયો જોઈને પણ ખેડૂતો ઓનલાઈન અરજી કરતા હોય છે। એટલે ઓનલાઈન અરજી કરવી કઈ રીતે એની વાત કરીએ તો જે યુટ્યુબમાં વિડીયો ખૂબ જ હોય છે બનાવેલા, જેથી આપણે ખબર પડે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો આઈ ખેડૂત પોર્ટલને ઓપન કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે। એવું હશે તો આપણે એના માટે પણ એક વિડીયો બનાવી લઈશું જેથી ખબર પડે। ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી। આટલા ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરવા માટેના છે। વાત કરીએ કે સાધનની ખરીદી ક્યાંથી કરવી તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલર પણ મેળવી શકાય છે। હવે વાત કરીએ કે જે જમા કરવાના ડોક્યુમેન્ટ કયા છે એની વાત કરીએ તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ, પૂર્વ મંજૂરીનો હુકમ, ખરીદીનું અસલ બિલ, ટ્રેક્ટરનું ડીલર ચલાણ, RTO સ્કીન રિપોર્ટ ફોર્મ, RTO ટેક્સ ભર્યાની પહોંચ, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક, આઈ ખેડૂત પરનું ડીલરનું માન્યતાપત્રક, ટ્રેક્ટર વીમા પોલિસી સહી સિક્કા સાથે, લોન લીધેલ હોય તો બેંકની મંજૂરી રિપોર્ટ, 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો, SC અને ST લાભાર્થીઓ માટે, દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ટ્રેક્ટર સાથે લાભાર્થીનો ફોટો, એન્જિન નંબર અને ચેસિસ નંબર જે લખેલ પ્લેટ ઉપર આવે છે એટલે કે એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલ પ્લેટ હોય એ। હવે વાત કરીએ કે જે એક મેળો ભરાતો હોય છે જે ખેડૂતોને જે પણ ટ્રેક્ટર હોય એની અંદર એની ચકાસણી કરવા માટે અધિકારીઓ દ્વારા એક ખેડૂતોનો મેળો ભરાતો હોય છે। એની અંદર બધા જ ખેડૂતોએ ટ્રેક્ટર લઈને આવવાનું હોય છે અને ખેડૂતોનો જે ટ્રેક્ટર હોય એની ચકાસણી થતી હોય છે। અને પછી થોડા જ દિવસોની અંદર જે 2 કે 3 મહિનાની અંદર જે પણ ખેડૂતોની જે સહાય મળવાપાત્ર હશે એ પોતાના ખાતામાં મળી જાય છે। આવી રીતે જો તમે ડોક્યુમેન્ટ અને આવી રીતે જો સંપૂર્ણ પ્રોસેસ કરશો આ વિડીયોમાં બતાવેલ છે એ પ્રમાણે તો તમારે 100% જે 2-3 મહિનાની અંદર જે સબસિડી આવવાની છે એ જમા થઈ જશે તમારી બેંકની અંદર। હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી।